છોડે ડુંગરા ડોલે શિવાજી ને લીલું નાવે માતાજી જબાઈ બોલાવે અમૃતભાઈ પેટમાં પોડીને સાંભળેલી શિવરામ લખમણની વાત રે શિવરામ લખમણની વાત। હાલો મિત્રો, હું પ્રવીણ ભાલિયા અને અમારા વિશ્વમ બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે સુગાળામાં અમારો બીજો દિવસ છે ને આજે છે વાળવાનું કામ। તો આવો તમને બતાવી બીજા દિવસની સેવા કઈ રીતે અમે ભાઈ અહીંયા સેવામાં શું શું કામ કરીએ છીએ, જેથી કરીને બીજા મિત્રને પણ પ્રેરણા મળે। તો આવો તમને બતાવી સેવાનું કામ। તો આ છે અમારા બીજા દિવસનું કામ, જેમાં અમારે નેંદવાનું કામ હતું। પહેલા દિવસે આપણે સામે નાળિયેરી છે એ બધી નેંદી મૂક્યું હતું, ખામણા ગોળાઈ ગયા હતા ને આ બાજુ જે હવન કુંડવાળો પટ છે ને એમાં ઝીણું ઝીણું ખડ છે। તો અમે બધા એ ઝીણું ઝીણું ખડ લીધું, નાના મોટા બધા કામે લાગી ગયા ને બહેનોને બધાને વાળવાનું કામ સોંપ્યું હતું। અમારા કાબાતા પણ કામે લાગી જાય સવારમાં। ચા નથી પીધો પણ ચા પીધા પહેલા બધા કામે લાગી જતા ને આ બાજુ બધા વાળવાનું કામ કરે છે, જેથી કરીને વળાઈ જાય એટલે અમે લગભગ આ છૂટા થઈ જવાના છીએ 10-11 વાગે। તો આ છે હત્યાઈનો ઓવડો, એની એક્ઝેક્ટ બાજુમાં જે શેડ છે લગભગ ધોવો પડે એમ નથી, પણ ફરી હતા તો એમ નક્કી કર્યું કે ભાઈ આપણે શેડને પાણીથી ધોઈ મૂકી ને આ બાજુ પણ ઝીણું ઝીણું ખડ હતું તો એ પણ આપણે લઈ લેવાનું છે। ને યુવાન મિત્રો આ બધું છે ને ભાઈ રેકડામાં ભરી ભરી અને બેલાની બહાર ઠેઠ નાખવા જાય। તો આ વખતે નેદવામાં બહુ કામ નહોતું, ખાલી નાળિયેરી વાળી સાઈડ હતી ને આને છે ને ભાઈ આપણે ધોઈ મૂકવાનું છે। જો ધોવો પડે એમ નથી પણ છતાં નક્કી કર્યું હતું કે ભાઈ આપણે ધોઈ નાખીએ। ફરી હતા ભાઈ ઘણા જણા, ગયા વખત જેટલું આ વખતે કામ નહોતું। જો આજે આ શેડ કવડો એટલો તો બાકી છે, આમો એટલો છે, એટલે લગભગ આની ઘણી લંબાઈ છે। આ મંદિરની પાછળનો શેડ છે ને એક શેડ આપણે આ બાજુ આવેલો છે જે રહોડાનું કહેવાય છે। જોવું પડે એમ હતું નહીં કઈ, હા કામે સડી જાય બધા। તો ભાઈ જો અહીંયા બધે લાગત છે ને ભાઈ પાણીથી હાવણો મારી દીધો છે, જરૂર નથી ધોવાની પણ હવે અત્યારે ટાઈમ છે તો કરી નાખીએ એમ। તમારી દાંતડી લઈને આવ્યો છો ને? હે મારી દાંતડી લઈને આવ્યો છો ને? આવો આવો કુળને કુળ દે માત।
હવે આ પટ્ટો છે ને અત્યારે સાફ થઈ ગયો છે બીજા દિવસની સેવામાં ને આ એક બાકી છે. આજનું કામ પૂરું થઈ જાય પછી પ્લાન કરી સોમનાથ સોમેશ્વર દાદાના દર્શન કરવાના. તો ભાઈ જો આ બીજા દિવસની અમારી આવી સેવા હતી ને કામ તો ઓલરેડી બધું થઈ જ ગયું છે. ખાલી બાકી રહ્યું હોય તો હવે નક્કી કરવાનું છે સોમનાથ જવું છે કે ઘરે જવું. ને અત્યારે બાળકો જો અહીંયા બધા હિંચકા ખાય છે. તો આ બધા નેતા પાછા હિંચકા ખાવા મળે છે પણ સેવાનું કામ બધાનું બહુ મસ્ત છે. કામ પૂરું થઈ જાય પછી હિંચકા જ ખાવાના હોય. તો આજની સેવાનું કામ અમારું અહીંયા પૂરું થાય છે. ને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો સુગાળાની 2 દિવસની સેવામાં કોમેન્ટમાં જરૂર ને જરૂર તમે લખજો. ને આખી જગ્યાના તમને તો અત્યારે દર્શન કરાવી દઉં કે ભાઈ અત્યારે અમારું કામ બધું ઓલરેડી પૂરું થઈ ગયું છે. ને રૂ હોય તો કદાચ આ પણ જે ચોખ્ખાઈની વાત છે એ તો બધી રેડી થઈ ગઈ છે. જુઓ તો ભાઈ આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.